જમી કરીને બધા આરામમાં પડી ગયા હતા. શિવ આવ્યો ને અત્યારે અમે બધાએ નાસ્તા કર્યા, જીયાપુરી. હવે ચેવડો કરવાનો છે. મમ્મી જાય છે હમણાં થોડાક દિવસ પછી હરિદ્વાર. મમ્મી સ્મિત ને શ્રીવા તો એના હાટું નાસ્તા પાણી હાલે છે. ત્યાં લઈ જવા બધું કરવાનું છે. અને જીરાપુરી એમ બધા કરતા હતા ને વાડાવડું કામ કરીએ છીએ. વાસુ ને શિવ જઈશ ગામમાં. ક્યાં? તાર મોટા ભાઈ આ બે જાય છે ગામમાં. મમ્મી અહીંયા કચરા વારે છે, ઓલો કંઈક ટાઈમ પાસ કરે છે. લે લે બે ભાઈઓએ ટ્વિનિંગ કર્યું છે, મેચિંગ મેચિંગ. કીક છટકી નાયરી પાસે પરી દીદી ને પરી દીદી બે હવે આડાવડું કામ કરીએ છીએ અંદરનો. હા શેરડી આવી તો એનો રસ કઢાવ્યો હતો, બધા એ પીધું. પપ્પાના ફ્રેન્ડની ગાડીએ છે એ તો હવે કામકાજ કરી લઈ. પરી દીદી ચાખે છે. હાલો હું ચાખી રેડી રેડી. પૌવાને ચટણી ને બધું ભેળવે મસાલો. સ્વાદ વરસ આવે, સ્વાગત વગરનું તો કાંઈ આવે નહીં. બસ આનો તો સ્વાદ આવશે, કલર આવશે, સ્વાદ તો બહુ આવશે. તીખાઈશ ને કાશ્મીરી બાબુ ડબરા ગોતે છે ખાલી. અમારે બધાને ઘરે ગધે જવું છે એટલે અમે મને ચાચી માથું હરાવી દે છે. એટલે અમારે દાદુને ને મારે ચાચીને બાને મમ્મીને શ્રીને શિવ ચાચુ શિવ કાકાને વાસુ ચાચુ એક વાસુ જાનું એટલે જઈશી કા એટલે જાય છે અમે નીકળી ગયા ને ફોર વ્હીલમાં મમ્મી પપ્પા હું ફૂઈ શ્રીબેન અને પરી દીદી અને આટલા જઈએ. વાસુ ને શિવ બે બુલેટમાં આવે છે. અમે બધા પહોંચી ગયા ગધેથળ અને આ બે ભાઈઓ આવ્યા હતા બુલેટ લઈને એટલે એ અમારી મોર પહોંચી ગયા. શું કરતા હતા તમે અહીંયા? અમે બે વિચારતા હતા અહીંયા જમવું કે ગામમાં જમવું. અહીંયા તો અમે નહીં ભેગું થાય, મારે તો ગામમાં જ જવું. ટ્રાફિક બહુ છે. જો હજી તો આમ લગી બધે ભર્યું જ છે. પપ્પા ક્યાં રહી ગયા? પપ્પા જો આમ કે ધોરણ મારે પાછા આવ્યા કે ના ગમે આરતી ચાલુ છે અત્યારે તો. The next day. જય દ્વારકાધીશ. બોલ કેમ છો બધાય? બધાય મજામાં જઈશું. તો બીજુ ને મમ્મી આવી ગયા ને અમે બધા જઈએ અત્યારે કેશોદ તાત્કાલિક માસીના ઘરે. ક્યાં જવું? ફોર વ્હીલમાં. કોના ઘરે? બબુના ઘરે જવું ને. હાલો હાય ફોર વ્હીલમાં. હવે અમે નીકળી ગયા છીએ. હું ને બે મમ્મી ને બાપુ ને બધા જઈએ. હે એચકા જો વંથલી વટી ગયા કેશોદ. હમણાં પહોંચી જાવું. હકાવેશ ગાડી બેઠા રેખાબેન, અહીંયા બેઠા બાપુ. દ્વિજ સીટ જાવું? એ દ્વિજ સીટ જાશો તું? કોની ઘરે જા? બોલ કોની ઘરે જા? મોઢું તો બતાય. દ્વિજ બેન બોલવું નથી. માસીના ઘરે પહોંચી ગયા. માસી આમાં આવી ગયા.
હે હું બનાવ્યું માસીએ ભૂંગરા ભજીયાની બધી તૈયારી કરી રાખી હતી માસીએ. હવે બનાવશે હમણાં હર્ષા માસી ને માસી બે. તારે કેટલી ફૂઈ છે દીજુ? તારે કેટલી ફૂઈ છે એકવાર કેતો? તો જ માસી દેહે ભૂંગરું બોલ. હા બધાય નાખી દે હમણાં. હા માસી બતાવે જો બતાવે. માસા ક્યાં બોલાય? ભરત માસા કે બોલાય? તેલ આવે ને એટલે બધાય નાખી દે. એ જય કિશન ક્યાં પૂછતો માસી ને બબુ ક્યાં? કોનું કરશે? કાંતાબેન ને. હા બધાય નાખી દે બાપા. બા બા કાંતાબાન ને કે માસા ક્યાં? હા ઉતારી દે. અમે બધા જમવા બેસી ગયા. ભજીયા ને લાડવા ને દાળ ભાત એવું બધું હે. બીજું શું ખાઈ છે? ખાવા ને નહીં તો શું ખાશો? પાપડ ખાઈ લ્યો હાલો. અમે બધાએ જમી લીધું ને હવે બે માસી જમવા બેસી ગયા. બહુ ભાઈ આવો તમારે ભજીયા ને લાડવાનું. માસાએ આવી ગયા. દ્વિજ ગયો માસા પાસે. આ ત્રણેય જમીન બેઠા છે. માસા અહીંયા જમવા બેઠા છે. સીટ ગયો તો જમીને થોડીક વાર અમે બધા બેઠા હતા પછી સુઈ ગયા હતા. અને અત્યારે જો ઉઠીને આવ્યા હી મસાલા દરાવા. અહીંયા માસીને ત્યાં કેશોદ શ્રીકર કરીને એક મસાલાનું મોલ છે. અમે દર વર્ષે ત્યાં જ આવીએ મસાલા કરાવવા. તો બધા હમણાં જાય મસાલો દરાવા. તો બતાવું તમને ત્યાં જઈ. શ્રીકર મસાલા મોલમાં અમે પહોંચી ગયા. અને હું ગાડી રાખતી હતી. ઓલી ત્રણેય બાઈઓ આગળ વહી ગઈ છે. તો આવી રીતે હે જો બધું અહીંયા અંદર આ બાયું જોવે છે. આવી રીતે અંદર મોલ છે અને બારે મરચા દરવાનું ને એવું બધું. અહીંયા ટોટલી બધી વસ્તુ મળી જાય. બધી ટાઈપના મસાલા, અથાણા, કાજુ બદામ, બધું ડ્રાયફ્રૂટ. આ બાજુ બધા અથાણા ને એવું છે. હિંગ ને એવું બધું છે. આ બાજુ ફ્રાઈમ્સ ને ભૂંગરા ને એવું બધી જાતના ગરમ મસાલા છે. બાસુંદીનું ને એવું બધું, આઈસ્ક્રીમનું. અહીંયા બધા અથાણા છે. આ બધા મસાલા છે, ગરમ મસાલા, પાણીપુરીના, પાઉંભાજીના, પંજાબી શાકના. અહીંયા ગુંદા ને એવું બધું. અહીંયા ચટણી છે તૈયાર. અહીંયા ગરમ મસાલો છે, પછી રાયતું કરવાનો મરચાંનો મસાલો, સોડાનો મસાલો, ચાનો મસાલો, સૂંઠ પાવડર, બધું ટોટલ છે. પાણીપુરીનું, અડદિયા, ઇડલી બધું, ચાટ મસાલો. બીજું અહીંયા રમે છે અને અમે બધા અહીંયા બેઠા છીએ. ચટણી અડધી ડરાઈ ગઈ, મમ્મીની ડરાઈ ગઈ, અમારી ડરાઈ ગઈ.
નાખતા દડાવે પાવી જાય તો કેસર. આ ગાંડો અહીંયા રમેશ કોને લઈ દીધી બીજું પિચકારી હે માસાએ ક્યાં માસાએ મોટા કે નાના આ ત્રણેય હિસાબ કરાવીને બધું લેવાઈ ગયું છે હવે ચટણી લેવાઈને આવી ગઈ. માસીના ત્યાંથી અમે મોડા ઘરે પહોંચ્યા હતા. અંધારું બહુ થઈ ગયું હતું એટલે વિડીયો ઉતાર્યો નહોતો ને ઘરે આવીને નવરા થઈને હવે જો આવી ગઈ હું તો હવે વિડીયો એડિટ કરી નાખીએ પછી મળીએ નેક્સ્ટ વ્લોગમાં.